કેમ જીલને કેમ યાદ કરસ? હેલ્ધી ગોલો. તમે તમારી અસલ જિંદગીમાં પણ સાપ જોતા જ હશો. હર્ષને મિત તો આ છે. હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. સો આજે આપણે આવી ગયા છીએ ઝૂમાં. અહીંયા કને તમને જાત જાતના પ્રાણીઓ, પક્ષીઓ અને ઘણી બધી બીજી વસ્તુ પણ બતાવી, સાપ ને એ બધો. તો આ છે આપણો ઝૂ પાછળ. અહીંયા કને એન્ટ્રી લઈએ છીએ આપણે અત્યારે. આપણે અંદર તમને બતાવું બધું શું શું છે. તો ચાલો. અને હા, આ મારો પહેલો ગુજરાતી વ્લોગ છે, તો ખૂબ સપોર્ટ બતાવજો તમે તમારો, અને સબસ્ક્રાઈબ તો જરૂરથી કરજો. ઓકે, ચાલો ચાલીએ અંદર. તો મિત્રો, આજે અમે લોકો આવી ગયા છીએ ઝૂમાં. ને જ્યારે અમે આવો પિંજરો જોઈએ ને ત્યારે આવતું એવું ગીત યાદ અમને એવું કે છોડી લીલું આહા પોંજળું ગણાયો લ્યા પોંજરામાં પોપટ બોલે. અહીંયા બહુ સારા સારા જીવ છે, એ તમને આગળ બતાવીએ બધો. ત્યારે મિત્રો, હર્ષભાઈ આપણે મુર્ગો બતાવવા લઈ આવ્યા છે. કલર વાળા મુર્ગા. મુર્ગો નથી, ના ના, મુર્ગા નથી સર. અહીંયા ક્યાંક બોર્ડ મારેલો હશે. અત્યારે આપણે આવી ગયા હતા ઓસ્ટ્રેલિયામાં આવી ગયા હતા. તમને બતાવી દઈએ. ના ના, ઓસ્ટ્રીચ થોડી એ જ છે ભાઈ. અમને આ .5 માં બતાવવો પડશે. ઓય મામા, છટકી પડે વિડીયો લીધો ને છટકી પડે. સોરી ભાઈ, નહીં લઈએ. જોઈ શકો છો મિત્રો, વધુ વરસાદના કારણે આ ભાઈનો કલર ઉડી ગયો છે. સફેદ કલરમાં આવી ગયો તો બેનનો કલર ઉડી ગયો છે. હા, ભાઈ ઉપર બેઠા છે. સફેદ કલર ના કેમ હોય મોર ને ઢેલ? આ બહાર ના આઉટ ઓફ કન્ટ્રી ત્યાં ઠંડી બહુ હોય ને એટલે ઉપાડા ઈ લોકો ભાઈ. આપણો એક ભાઈ હું કે નહીં છે આપણો મોર. જે આ જો કલર વાળો ભાઈ 100% કલર વાળો તો કલર વાળો કહેવાય, પણ આ વ્હાઈટ વાળું મેં ભેગું થાય નહીં એમ. ક્યું બેઠો હોય? બાજ ક્યાં? બાજ આયા બેઠો હોય જો બાજ. ઓય તમે અહીંયા તો હજી પક્ષીનો ચાલી રહ્યો છે. આગળ જઈને પ્રાણીઓ પણ આવશે. અત્યારે આપણે આફ્રિકાનો પેરોટ જોઈએ, કલર વાળો બોલે ને એવો છે ફિલ્મોમાં. ઓય રો સામે આગળ દેખાણો આગળ બતાવીને સમજ. ઓકે, બોલો આવો. સફેદ કલરનો બોલવા વાળો પોપટ દેખાડો અમને. સફેદ કલર બે છે. એક અંદર છે. હા, ઠંડીની સીઝને કદર કરે એટલે એ લોકો ભાવ ખાય, બીજું કાંઈ ભાવ ખાય. બોલતા નથી. બાજુમાં હોય ને ઘણા તો બોલે જીવે ભાઈ. આ બધું અત્યારે અહીંયા કને એ જે પેલા પોપટ હતા એના કરતા મોટા પોપટ છે. હા, મોટી સાઈઝના. બ્લુ ગોલ્ડ મકાઉ. આ હર્ષિયોનો મિત્ર હોય. હર્ષિયોના મિત્ર બે ઊંધા ચાલે. જોવા જઈએ ને તો હર્ષ ને મિત્ર તો આ છે. હર્ષ ઓરે જો દેખાય છે. હા, આનું હર્ષ નામ છે. નામ હર્ષ નથી, આ છે જ હર્ષ છે ને. ઊંધીનો ને મિત્યો ક્યાંક બાજુ ફરતો ઓરે જો મિત્યો દેખાય. એ મિત્યો હોય. આ હર્ષ છે. હવે અત્યારે તો બે આગળ હાલ્યા ગયા છે એ લોકોને. ઓ ઉભા, પાણી પીએ. અહીંયા કને આ ખોટા હતા ને ઓયરાસ બે સાચા. હા, ના એ સાચા જ છે. અત્યારે આપણે ચીતા ને દીપડા જોવા આવ્યા હતા. તો આ ચીતા અહીંયા ફરે એવો બેઠો એક દેખાણો તમને. ઓ બેઠો ક્યાં? હા, ફરે. બીજા ચીતા છે જે અહીંયા બેઠા છે. ઓ સામે શું આવડા બધા છે. અને અમારે અહીંયા ભાઈ મળી ગયો છે. અને 3 થી 4 વાગ તો અહીંયા ફર્યા છે. 5મો અહીંયા કાને પૂરી નાખ્યો આ લોકોએ. આને છોડાવવાની જરાક વિનંતી કરશો. બતાવું તમને 5મો. તો આવી રીતના અમે અમારા ભાઈને મળ્યા અહીંયા કાને વાઘને, 5મા વાઘને. ઠીક છે, સારો છે વાઘ અહીંયા, અમારા જેવો જ છે. મારો ભાઈ જે છે એ આગળ આવી ગયો છે જરાક, તો આગળથી તમને બતાવ્યું.
ઓકે સો મિત્રો અહીંયા કને સિંહ દેખાડો તમને. સિંહ આવે, કાકાનો ભાઈ છે અમારા. સિંહ દેખાડો. સિંહણ પણ દેખાડી દઉં તમને. સિંહ હતો, અહીંયા કને સિંહણ. તો આવો અહીંયા કને ઝૂ છે અત્યારે. હજી અડધો પાય એક્સપ્લોર નથી કર્યો અમે લોકોએ, હજી ચાલુ જ છે અમારું એક્સપ્લોર કરવાનું. તો તમને આગળ પણ બતાવું કે શું શું છે એ બધું. ઠીક છે, સિંહ જોઈ શકો છો, બે ભાઈ સિંહ. તો આગળ આપણે બતાવું શું શું આવે છે. મિરર દેખાય, મિરર વર્ઝન 250 રાખી વર્ષન સામે મારે કાં નથી. અહીંયા વાંદરાય છે ને હવે આગળ જઈએ શું છે. વાંદરા પોતાને વાઘ કે આવો આપણે આ જો અહીંયા કને આ બધું જોશું આપણે. ગોરીલા ની ક્યાં બાજુ આ રસ્તો છે. આ બધું જ જોશું આપણે. છે આપણે હવે જઈ રહ્યા છે ગોરીલા જોવા. કિંગ કોંગ, કિંગ કોંગ જો આ ઉપર બેઠો જો અહીંયા કને એક. ચિમ્પાન્જી વિમ્પાન્જી ગોરીલા બધો છે. આ બધું જ અહીંયા. પછી કેનેડિક આ જો આ બધા બોલાવે છે ચિમ્પાન્જી. ઊંધો બેઠો, ઊંધો જો નારાજ છટક્યો છે આપણા બી. કંટાળી ગયો છે અહીંયા બધો જોઈને. કિંગ કોંગ તમે નામ સાંભળ્યું જ હશે. અત્યારે અમારા સામે છે. આખો અહીંયા કરે અત્યારે કિંગ કોંગ આપણો. સાવ મજા ના આવી યાર કિંગ કોંગમાં. હા પૂરીને રાખ્યા હોય ને એટલે 800 થઈ જાય છે બધું. સામે હજી કઈ કે સામે બતાવું તમને. નવી વસ્તુ જોઈએ મિત્રો અહીંયા કને દેખાડો તમે જલ્દી. મૂવીમાં હતા ખબર. આ મુફાસામાં ઓલો હોય ખબર હે આવી રીતના કરેરો. હા આપણે ચિમ્પાન્જી કાંઈક પણ ચિમ્પાન્જી જ છે. ચિમ્પાન્જી જોઈએ હોય ને હોય ત્યાં ચિમ્પાન્જી કંટાળીને બેઠા છે આ લોકો. એ બિચારા શું કરે. આટલું છે ને હા ફરવા વધારે છે. હિંચકા બીચકા બધું છે. ના ઈ ફરે આમ મસ્તી જ કરે રહ્યા લોકો. હા પણ અત્યારે કેમ બેઠા છે ખબર નથી. થાકી ગયા હશે. હજી એક જણો છે આ ઉપરથી આ જોવે જો. આળસુ તારા જેવું છે. ઓય તો હે મારા જો શું કહેવાય? આળસુ તારા જેવું. આ હર્ષભાઈ આપણે બોલાવે. હર્ષભાઈ ને જયસર મીતભાઈ ફોટા પાડે. મિત્રો તો અહીંયા કને આપણે બહુ મોટા મોટા ગેંડા જોવા મળી રહ્યા છે. તો ગેંડા આવેલા સામે. ગેંડા કેટલા મોટા છે પેલી વખત જોયા. આવડા મોટા હોય. એ તમને ચીતા બતાવું. ચીતા સૌથી ફાસ્ટ દુનિયામાં. Just like me. હા જસ્ટ લાઈક ધેટ્સ વોટ શી સેડ. હમણાં અમે આવે ને તો ગોરીલાનો નાનો ભાઈ હોય ને એને ફ્લિપ મારી. ફ્લિપ વળી મારશે જોજે પાછો. વિડિયો બોર્નિયન બોર્નિયન એ બધું બોર્નિયન કે બોર્નિયન કે બોર્નિયન કે બોર્નિયન એ મારી મારી મારી. હા હા ફ્લેક્સિબલ છે ફ્લેક્સિબલ. આ લખેલું છે જે બોર્નિયન છે કે બાર્નિયન છે ખબર નથી. બોર્નિયન ઓર્ન પછી પછી પ્રોનાઉન્સ કરીશ વિડીયો પછી ને પતાવીને પછી નહીં તો ખરાબ લાગશે. ઓર્ન ગુટન બોર્નિયન ઓર્ન ગુટન. તમને ઝેબ્રા બતાવું. ઝેબ્રા ઝેબ્રા ક્રોસિંગ વાળા ઝેબ્રા કેવા લાગે એ જો કમેન્ટમાં જરાક જણાવજો અમને પણ કેવા લાગે છે.
મિત્રો દખો દો બે પ્રાણીઓ છે અવાજ આવે ફૂલ ખાણી બાયડી ઝઘડે છે યુનિવર્સલ પ્રોબ્લેમ ક્યાં ક્યાં જોઈએ દખો ઓર્યા સામે વાંદરા બેઠા બતાવટ કરાવી નાખી આવું બધું ના બોલાય ભાઈ ઘણી બાઈ જગ્યા ખરાબ લાગે ભાલુ હે ડિયર કે બિયર બિયર બતાવીએ તમને આ પાછળ છે બિયર એક આયરો ઓર્યો સૌથી શાતિર પ્રાણી બતાવીએ હવે વુલ્ફ અહીંયા છે અમારી સામે શું કહેતા હતા ભાઈ તમે વુલ્ફ વિશે Wolf never come back without complete is hunt. ઇટ્સ હન્ટિંગ It's hunting. યસ ઓયરા વુલ્ફ સામે હું બેઠા છે આ બધા અહીંયા વુલ્ફ છે આ આપણા વાળા નથી કંઈક અલગ વુલ્ફ લાગે છે એટલે આપણે આમ નોર્મલી જોઈએ ને એવા નથી લાગતા અલગ વુલ્ફ લાગે છે કંઈક ઉભા થે બીમાર લાગે જો મિત્રો સૌથી મોટો હાથી કેમ જીલને કેમ યાદ કરે મોટો હેલ્ધી ગોલો ઘણી ઉંમર થઈ ગઈ લાગે આફ્રિકાથી આવ્યો રે આફ્રિકાથી મંગાવ્યો કાને ભૈયા જો એનાથી મોટો લાગે આજો હા રે જન્મ તારીખે લખેલી 9/5/1994 ભૈયાનો બર્થડે હમણાં કયો હમણાં આવ્યો તો આનો બર્થડે એ બધા હરણ છે અલગ અલગ પ્રકારના શું પ્રકાર છે કઈ પ્રકાર છે એ તો નથી ખબર પણ હરણ ઘણા બધા છે હરણ બતાવું તમને હવે સલમાન ખાન ને ફોન ન કર ભાઈ ફોન ન કર કેસ મિસ થઈ જાય તો ભાઈ આના ઉપર બ્લોગ નાખે ને મજા આવે ના ભાઈ કેસ તો ન થયા નહીતર આપણે સલમાન ખાન કને આવશો કેસ થશે તો અહીંયા સિંગડાવાળા હરણ છે હવે અમારી સામે સિંગડા તો જોઈ લીધા ભાઈ હા સિંગડા વગર ના આયા ઓયરા સામે સિંગડાવાળા મોટા સિંગડા વાળા ટપકા ટપકા વિડીયો કંઈક વધારે જ પડતો લાંબો થઈ ગયો છે કંઈક તો સાપ છે નીચે સાપ નથી લાકડો જ છે લાકડો આગળ સાપ પણ હશે હા આગળ સાપ આગળ પણ સાપ હશે. પણ હશે એ પણ બતાવો સાપ પણ છે આગળ મિત્રો અત્યારે આપણે હાયના બતાવીએ હાયના જ છે 110% હાયના છે જોઈને જ ખબર પડી હવે આ એવા પ્રાણી છે જે ભૂખામણી પૂરી જ ના થાય હા ભૂખામણી પૂરી જ ન થાય ક્યારે ખબર હા જેમ કે મીત મારી ભૂખ ત્યારે પૂરી નથી જેમ કે મીત શેની ભૂખ પૂરી નથી થતી ભાઈ તારી જમવાની કોઈ ગોલ્ડન જેકલ આવે મિત્રો આવે ગોલ્ડન જેકલ કેવા ફરે બતાવો આ તો કૂતરા જેવા જ લાગે જરા આવડા બધા છે એને ખબર નહીં શું કામ પણ બિલાડી ને એ બધાને અંધારામાં રાખ્યો છે અહીંયા શું છે અંધારામાં જ રહેલા હા અંદર જ ખાવતો હશે દેખાતો નથી કશું નથી કાંઈ નથી અંદર તો અલગ અલગ પ્રકારની બિલાડીઓ છે બીજું કાંઈ નથી બધા નાક ઉપર હાથ રાખીને આવે જાણે કે શું એ વાસ આવતી હોય ઓ આ કંઈક અલગ છે હા કાંટાવાળો આવ્યો કાંટા મારે ને એવો છે તમે વિડીયો તમે જોયા હશે દીપડાના મોઢામાં કાંટા થઈ ગયા છે કે આના કરતી છે फिल्म में आवे गाड़ी गाइस अभी हम लोग ऑस्ट्रेलिया वाली वादियों में जा रहे हैं सॉरी हिंदी नहीं गुजराती तो मित्रों हमें ऑस्ट्रेलिया वाली जगह जाइए જરાક
તો ઓસ્ટ્રેલિયાના અહીંયા કને ઓસ્ટ્રિચ ચાલુ થઈ ગયા છે આવવાના. અહીંયા કને ઓસ્ટ્રિચ આવવાના. ઓસ્ટ્રિચ નહીં, શું આવ્યા છે? કાંગારૂ આવી ગયા છે અહીંયા કને. કાંગારૂ છે. આ તો શું છે? નથી કાંગારૂ, સોરી કાંગારૂ નથી, બીજો કંઈક છે. પણ હવે મારો કહેવાનો મતલબ એ હતો કે હવે હમણાં જમીને જ આવ્યા આગળ. ઢોસા, પાઉંભાજી ને પફ 3 વસ્તુ ખાધી. હાલે હતી પણ પેટ ભરાઈ ગયો થોડો ઘણો. તમે તમારી અસલ જિંદગીમાં પણ સાપ જોતા જ હશો, પણ અહીંયા કને પણ તમને બતાવી દઈએ કે સાપ કેવા લાગે છે. ઘણા બધા પ્રકારના સાપ છે અલગ અલગ. ચામડી કાઢી નાખી સાપને. બીજા સાથે અહીંયા આવે આપણે જ જોયા જો મિત્રો. આ સાપ ઉડી પણ શકે છે. ત્યાં લખેલો છે ફ્લાઇંગ સ્નેક. આ સાપ આપણે ખાલી કેરેલામાં જ જોવા મળે છે. એવો સાપ છે, તમને બતાવું. અહીંયા કને કોબરા પણ જોવા મળી ગયો છે આપણે. કિંગ કોબરા. ઓહો વેરો કિંગ કોબરા. ડાઘો લાગે ભાઈ. અગજર કયો ઘર? અગજર અહીંયા કને કંઈક છાપેલો છે મિત્રો આના ઉપર. આનું શું કહેવાય તમે કહેજો. હા, સ્કીન એવી. કમેન્ટમાં કહેજો. હા, સ્કીન એવી છે. શું કહેવાય? ઓય પાયથન આયરો. પાયથન અહીંયા ઉપર બેઠો છે. હા. શું ભાઈ? મને આમાં કેટી પાયથન. અરે ભાઈ યાર, આણે હમણાં જ હન્ટ કર્યું. માછલી છે શું છે? કોબરા પાણી પીએ અહીંયા કને અમારી સામે. નથી તો કોબરા જ છે લખેલો. ઓ પાયથન એ જ છે. પાયથન કોબરા સાપ જ આવે ને બે. એ પાણી પીતો તો હમણાં. પાયથન છે ને વગડે નહીં. કોબરા વગડે, પાયથન ખાઈ જાય એમ આખો. આ છે ને એ હરણ એટલે ના ખાય, નનકો છે એટલે. ગાઈસ ગ્રીન એનાકોન્ડા એ પણ અમને જોવા મળ્યો છે. ત્યાં બહુ જ મોટો છે, પાણીમાં ઘણો અંદર છે. અને બતાવી ગ્રીન ઓવેરો એનો મોટો આખો એનાકોન્ડા છે. આ સાવ નજીકથી જોઈ શકો છો કેટલો મોટો છે. હા, બહુ બધો મોટો છે અત્યારે. મિત્રો અહીંયા કને આપણે બ્લેક પેન્થર પણ જોવા મળ્યો છે. બ્લેક પેન્થર સામે વકાંડા ફોરએવર. ઓ બેઠો બ્લેક પેન્થર. કાળી બિલાડી. લેપડ પણ છે એના ભેગો. હું કનેથી આવે છે. ઓ સામેથી આવે છે અમારી. હા, ઝાડ પાછળ છે. લાકડો આય અડે તો. મગર અરે લાકડો આય નેરો. એ તો લાકડો જ છે ભાઈ. ના ભાઈ ડાઘો યાર. સિલિકામાંથી આવ્યો હોય. ક્યાંથી? સિલિકામાંથી. એ ક્યાં આવ્યો સિલિકા? પદ્ધરથી આવ્યો ભાઈ. આ પદ્ધરનો મગર. પદ્ધરના તળાવનો મગર. અહીંયા કને લાંબી ડોક વાળા પ્રાણી જોવા મળ્યા છે અમને. તમે કમેન્ટમાં કહેજો આ શું છે. આ ગળામાં પહેર્યું સારું લાગે. શું પહેર્યું? મસ્ત પહેર્યું. આ જીરાફ. જોવો તમે ખાલી કેટલા લાંબા છે ને શું વ્યૂ આવે છે અહીંયા કને અત્યારે. શું લાગે છે આ આવ્યો જો અમારી બાજુ. બસ અહીંયા કને છેલ્લું હતું, એક્ઝિટ છે. તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. આજે અમે ઝૂમાં આવ્યા ફરવા. એન્ડ યસ, આજ હતો આજનો વ્લોગ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય બાય.